દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। ઓકે, સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠામાં નકલી અધિકારી બની ખેડૂતો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સો ઝડપાયા। માં અંબાના ચરણોમાં મુંબઈના માઈ ભક્તે 12 કિલો ચાંદી ચરણે ધરી। સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા 65 અરજી મંજૂર કરાઈ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં એક નકલી સરકારી અધિકારી બની છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ। રાજ્યમાં નકલીની ભરમાર દિન પ્રતિદિન વધી રહી છે અને નકલી ટોલ નાકું, નકલી પોલીસ સહિત નકલી અધિકારીઓની ભરમાર જોવા મળી રહી છે। ત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર નકલી અધિકારી બની ખેડૂત સાથે છેતરપિંડી કરનાર 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। બનાસકાંઠાના થરાદમાં લોન અપાવવાના બહાને 28 થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે। ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગના નોકરી કરતા હોવાની ઓળખ આપીને ખેડૂતોને સરકારી યોજનામાં લોન અપાવવાના બહાને પૈસા પડાવ્યા હતા અને પશુ અને હોમ લોન સબસિડી સાથે અપાવવાના બહાને ખેડૂતો પાસેથી 10.68 લાખ ખંખેરી જતા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી અને ઓછા સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાતા થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। ઓકે, કઈ રીતે તમારી જોડે ફ્રોડ થયું? હું અથાવાડા દરગાહ એક પૂજારી છું, સેવા પૂજા કરું છું। વર્ષોથી ભાઈ દર્શન કરવા આવતો હતો। ત્યારે એક દિવસ મને કે હું ભાઈ પશુપાલકમાં નોકરી કરું, એવી રીતે નકલી અધિકારી થઈને મારી જોડે વાતચીત કરી અને એમણે કીધું કે ફાઇલ ચાર્જ છે 13,500, સર્વે ચાર્જ છે 3500 રૂપિયા અને 40% સબસિડી આપશો તો એના કુલ મારા જોડેથી ફાઇલ ચાર્જ ને બધો થઈને 50,000 રૂપિયા લીધો। આવી રીતે બીજા શ્રદ્ધાળુ આવતા 28 જણોને આવી રીતે ફ્રોડ કર્યો, નકલી અધિકારી બનીને બધો નમૂનો આવી રીતે છેતરપિંડી કરી અને ભાગી ગયો છે। આ એનો કડકમાં કડક કાર્યવાહી કરવા મારી નમ્ર વિનંતી। શું છે ભાઈનું નામ શું હતું, તમને ખ્યાલ ખરો? ભાવેશભાઈ ડાભી, હા, ગામ ભૂતિયા, તાલુકો પાલીતાણા। ઓકે, આપનું નામ? મારું નામ અલ્લાબક્ષ ગાજીશા જોનેજા। ડીસામાં બનાસ નદી ઉપર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ દ્વારા નદીમાં 9 કિલોમીટર સુધીમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ। ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। બનાસ નદીમાં પાણીના તળ જળવાઈ રહે તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ સરકારમાં રજૂઆત કરી હતી, જેના ઉપાય માટે ધારાસભ્યએ ડીસા પાસે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને તેનાથી પાણીના તળ જળવાઈ રહેતા ખેડૂતોને સિંચાઈમાં પડતી તકલીફનો ઘટાડો થઈ શકે તેવી રજૂઆતને પગલે સરકારે હવે બનાસ નદી ઉપર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે। સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ નામની એજન્સીની સંયુક્ત ટીમ બનાસ નદી ઉપર પહોંચીને સર્વેની કામગીરી શરૂ કરી છે। આ ટીમ આગામી 8 થી 10 દિવસ સુધી બનાસ નદીમાં 9 કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્વે કરશે, જેમાં બનાસ નદીના બંને કાંઠાનો વિસ્તાર, સોઇલ ટેસ્ટિંગ સહિત અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે। ત્યારબાદ આ રિપોર્ટમાં આધારે ચેકડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો ઘણી વખત ચોમાસામાં જે પાણી વહી જતા પાણીનો સંગ્રહ થઈ શકે અને પાણીનો સંગ્રહ થતાં ડીસા પંથકમાં પાણીના તળ જળવાઈ રહે, જેથી ડીસા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે। અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચરણોમાં 12 કિલો 842 ગ્રામ ચાંદીના 17 ચોરસા ભેટ ધર્યા। અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચરણોમાં 12 કિલો 842 ગ્રામ ચાંદીના 17 ચોરસા ભેટ ધર્યા।
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટી રહ્યા છે. તહેવાર હોય કે સામાન્ય દિવસ, અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જામેલી જોવા મળતી હોય છે. શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા સાથે ભેટ માના ચરણોમાં ધરાવતા હોય છે અને આવી જ રીતે એક ભક્તે 12 કિલોગ્રામ ચાંદીની ભેટ ધરી છે. અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચરણોમાં 12 કિલો 842 ગ્રામ ચાંદીના 17 ચોરસા ભેટ ધર્યા. યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી રહી છે. હાલમાં જ અંબાજીના ગબ્બર પરિક્રમા મહોત્સવમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અંબાજી મંદિર અને ગબ્બર ખાતે સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી જોવા મળતી હોય છે. મંદિર પરિસરમાં પણ લાંબી કતારો જોવા મળતી હોય છે અને આ દરમિયાન ભક્તોમાં અંબાના ચરણોમાં ભેટ ધરાવતા હોય છે અને મોટા પ્રમાણમાં સુવર્ણ દાન ભક્તોએ અત્યાર સુધી દાન કર્યું છે અને આવી જ રીતે ચાંદીનું પણ મોટા પ્રમાણમાં સતત દાન ભેટમાં અંબાના ચરણોમાં ભક્તો ચડાવતા હોય છે. અહીં ભક્તો સુવર્ણ અને ચાંદીના શુભ આભૂષણોમાં અંબાને ભેટ ચડાવતા હોય છે. વઢવાણ શહેરમાં સગીરાને પીંખી નાખનાર 5 નરાધમોને પોલીસે દબોચી લીધા. હવસના હેવાનિયતો દુષ્કર્મ આચરી સગીરાને મારી નાખવાની ધમકી આપતા હતા. વઢવાણા શહેરમાં સગીરાને પીંખી નાખનાર 5 નરાધમોને પોલીસે દબોચી લીધા. હવસના હેવાનિયતો દુષ્કર્મ આચરીને સગીરાને મારી નાખવાની ધમકી આપતા હતા અને સુરેન્દ્રનગર વઢવાણમાં રહેતી સગીરા સાથે 5 આરોપીએ દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી દેવાના બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહિલા પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરીને નજીકના સંબંધિત સહિત 5 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. વઢવાણામાં રહેતી એક સગીરા તેની દાદી અને ભાઈ સાથે રહેતી હતી અને તેના બોળપણનો લાભ લઈને રફીક ઉર્ફે મુન્નો અબ્બાસભાઈ કિરાડિયા તેના ઘરે જઈને દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ સમીર જહાંગીરભાઈ મલેક, શાહરૂખ જહાંગીરભાઈ મલેક, અલ્તાફ મિર્જા અને અવેશ અબ્દુલભાઈ ચૌહાણે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. આરોપીઓ સગીરાને મારી નાખવાની ધમકી આપતા અને સગીરાની તબિયત લથડતા તેને દવાખાને લઈ જવાઈ, જ્યાં તપાસ કરતા તેને 6 માસનો ગર્ભ હોવાની વિગતો સામે આવી હતી. આથી 5 શખ્સે દુષ્કર્મ ગુજાર્યો હોવાનું બહાર આવતા ગુનો દાખલ થયો. પરિણામે મહિલા પોલીસ મથકના પીઆઈ ટીબી હિરાણી સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનામાં રફીક ઉર્ફે મુન્નો અબ્બાસભાઈ કિરાડિયા, સમીર જહાંગીરભાઈ મલેક, શાહરૂખ જહાંગીરભાઈ મલેક અને અલ્તાફ મિર્જા અને અવેશ અબ્દુલભાઈ ચૌહાણને હસ્તગત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી. નગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં તારીખ 25/2/2024ને એક ફરિયાદ નોંધાયેલી છે. તે મુજબ ભોગ બનનાર સાથે જ આ કામે તેમને 5 તોમતદારોના નામ લખાવેલ છે કે જેમને ભોગ બનનાર સાથે એમને લલચાવી, ફોસલાવી અને ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ 5 વ્યક્તિઓ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે, શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને 6 મહિનાનો ગર્ભ પણ રહી ગયેલ છે. તો આ બાબતે વઢવાણના જ એવા રહેવાસી એવા રફીક ઉર્ફે મુન્નો અલારખા કેરાડિયા તેમજ સમીર જહાંગીર મલેક, શાહરૂખ જહાંગીર મલેક, અલ્ફાન મિર્જા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એ 5 વ્યક્તિઓ વિરુદ્ધ એમને ફરિયાદ નોંધાવેલ છે. આ ફરિયાદ મુજબ ભોગ બનનારની સાથે જ છેલ્લા 8 મહિનાથી લોકોએ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદ જાહેર થયેલી છે. હાલ આ 5 તોમતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે. જી સાહેબ, જે આ ભોગ બનનાર છે તેને કેટલા વર્ષ છે અને શું છે? ભોગ બનનારની ઉંમર 16 વર્ષ જેવી છે. તો આ બાબતે પોક્સો સહિતની કલમો લગાડવામાં આવેલી છે. જી સાહેબ, ભોગ બનનાર છે એનો કોઈ સગા પણ આમાં સંડોવાયેલા છે? આ બાબતે ભોગ બનનારે જે ફરિયાદ જેના વિરુદ્ધમાં લખાવેલી છે તેઓના અને સગાઓના શું સંબંધો છે એ તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારી દ્વારા જાણવામાં આવશે. સરદાર કૃષિનગર તાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા અંતર્ગત સરદાર કૃષિનગર તાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તાંતીવાડા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ખેડૂતો, સખી મંડળની બહેનો, શિક્ષકો અને યોગ પ્રશિક્ષકોને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. રાસાયણિક ખેતરોના વપરાશથી જમીન બંજર અને બિનઉપજાઉ બને છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને આમંત્રણ આપીએ છીએ.
ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે એમ જણાવીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવીને લોકોને રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલે જણાવ્યું। तो अब मेरे को कुछ दान दक्षिणा दोगे या भेजोगे सूखा? क्यों साहब, 1 घंटा बोला आपके बीच में कोई दान दक्षिणा दोगे ईमानदारी से? तो आप जो भी रासायनिक खेती करते हैं, आपके भाई बहुत 36,000 लोग बनासकांठा में प्राकृतिक खेती करते हैं, 36,000 छोटे बड़े। तो आप सब भाई उनके संपर्क में आओ, उनसे सीखो, उनके खेत में जाओ। और हमारा जो आत्मा विभाग है उसके भी अधिकारी होंगे, कृपया हाथ खड़ा करेंगे। आत्मा के जो लोग यानी ट्रेनर अथवा वो व्यवस्था में वो आपके गामड़ा गामड़ा आकर आपको ट्रेनिंग दे रहे हैं। और ये हमारे जो प्रबुद्ध खेडूत हैं जो प्राकृतिक खेती करते हैं, ये भी ट्रेनिंग देते हैं, कोई पैसा नहीं लेते। आप इनको बुलाओ, गांव के लोग इकट्ठे हो और घंटों आपस में वार्ता करो, कौन खेती कैसे करनी, कैसे जीवामृत घन जीवामृत बनाना, आच्छादन करना, वापसा निर्माण करना, ये सारी ट्रेनिंग आपको मिलेगी। इस समय पूरे गुजरात में हमने 10-10 गांव के क्लस्टर बनाए, 10-10 गांव के समूह बनाए और हर 10 गांव में 2 लोग, एक खेडूत और एक आत्मा का व्यक्ति आपको ट्रेनिंग देने आएंगे। वो ट्रेनिंग लो आप। इससे आपका धन बचेगा, पर्यावरण बचेगा, पानी 50% कम लगेगा, धरती का पानी ऊपर आ जाएगा, गौ माता का पालन होगा, लोगों को बीमार नहीं करोगे, पुण्य लगेगा, देश का भी पैसा बचेगा और आपका भी पैसा बचेगा। भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी बहुत चिंता करते हैं और वो चाहते मेरे देश का किसान समृद्ध हो, धरती माता जहरीली होने से बचे, लोगों का स्वास्थ्य बचना चाहिए। इस मिशन पर मैं उनका पूरा समर्थन मिलता इसलिए लग रहा था। अभी राज्यसभा में उन्होंने बोला अगले 5 साल में हम प्राकृतिक खेती का अभियान पूरे देश में चलाएंगे। अभी 3 दिन पहले मन की बात में है वो चला थोड़ा 3 दिन पहले उनका भाषण सुनो। वो एक महिला ભાભરના ગોસણ ગામે એક જ કોમ વચ્ચે થયેલ ધીંગાણામાં 4 આરોપીઓની અટકાયત। ભાભર તાલુકાના ગોસણ ગામમાં પ્રતિષ્ઠિત અને ધારવણીને લઈને એક જ કોમના લોકો વચ્ચે બબાલ થતા મારામારી થઈ હતી, જેમાં સામસામે ભાભર પોલીસ મથકે ફરિયાદો થતા પોલીસ દ્વારા દશરથભાઈ વાલાજી ઠાકોર, અરવિંદભાઈ રાયજી ઠાકોર, રમીલાબેન સનાજી ઠાકોર, ધીરાજી બાવાજી ઠાકોર તમામ રહેઠાણ ગોસણ તાલુકા ભાભરવાળાઓને અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવેલ। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે 65 અરજીઓ મંજૂર કરીને તેના બાંધકામ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે। વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો વધુને વધુ ઝડપી મળે તે આશયથી સરકારી કચેરીઓમાં બાંધકામોના નિર્માણ માટે સરકારી જમીન ફાળવવામાં આવે છે, જેના ભાગરૂપે છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો માટે 65 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જેના બાંધકામ માટે 71,501 ચોરસ મીટરની જમીન ફાળવવામાં આવી છે અને આ જમીનની ફાળવણી સંપૂર્ણ પારદર્શી રીતે કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સરકારના પ્રયત્નો થકી જનસુખાકારીના લાભો છેવાડાના ગામો સુધી પહોંચશે। ઉલ્લેખનીય છે કે સરકારની આરોગ્યલક્ષી સેવાઓ હાલમાં વધુ સરળ બની છે, જેથી લોકોના આરોગ્યની જાળવણી માટે ઇમરજન્સી સારવાર પણ ખૂબ જ ઝડપી મળતી થઈ છે। ડીસામાં શખ્સને 2 દિવસના રિમાન્ડ તપાસ માટે રાજસ્થાન લઈ જવાયો। ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સ હેરાફેરીમાં બનાસકાંઠા એસઓજી પોલીસના હાથે ઝડપાયેલા શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ દ્વારા તેને તપાસ અર્થે રાજસ્થાન લઈ જવાયો છે। કેસમાં તપાસ દરમિયાન અનેક મોટા ડ્રગ્સ સપ્લાયરોના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે।
ડીસા શહેરમાં ડ્રગ્સની હેરાફેરીની ફરિયાદોની તપાસ દરમિયાન એસઓજીની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા મૂળ સુઈ ગામના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ વણોદને ઝડપી લઈને તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. વિપુલ વણોદ રામનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડીસામાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા માદક પદાર્થનો જથ્થો આપનાર સુરેશ કૃષ્ણારામ બિશ્નોઈ રહેઠાણ લાંચીવાડા તાલુકા જિલ્લા સાંચોર રાજસ્થાન તેમજ આ જથ્થો લેનાર સંજય ભેમાજી ઠાકોર રહેઠાણ સિંધી કોલોની ડીસાનું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે બંનેને આરોપી તરીકે દર્શાવીને તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આરોપી વિપુલ વણોદને ડીસા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેથી પોલીસ દ્વારા તેને તપાસ સાથે રાજસ્થાન લઈ જવાયો. પોલીસ પણ ડીસાના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા બચાવવા માટે અને અટકાવવા માટે કેસમાં એક કડીની તપાસ કરી રહી છે અને આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ડ્રગ્સ સપ્લાયનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે. ધાનેરાના નેનાવા ગામે અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોને અનેક લાભો થઈ રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રી જીવન વીમા યોજના પણ ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ બની છે. ત્યારે ધાનેરા તાલુકાના નેનાવા ગામે અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારને બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. નેનાવા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના બેંક મેનેજર દ્વારા ચેક અર્પણ થતા પરિવારજનોને આર્થિક મદદ મળી શકી છે. જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા HTAT મુખ્ય શિક્ષકોની બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે સરકાર સુધી રજૂઆત પહોંચાડવા સોમવારે કલેક્ટરને આવેદનપત્ર અપાયું, જેમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો 2 માર્ચથી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારાઈ. જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા HTAT મુખ્ય શિક્ષકોની બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે સરકાર સુધી રજૂઆત પહોંચાડવા સોમવારે કલેક્ટરને આવેદનપત્ર અપાયું, જેમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો 2 માર્ચથી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારાઈ. શિક્ષક સંઘ વતી ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની પોસ્ટ ઊભી કરીને વર્ષ 2012થી 2018 સુધી નિમણૂક આપવામાં આવી છે અને આ કેડરને અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં HTAT આચાર્યની બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી. વધુમાં અનેક વખત આ બાબતે વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં કરી છે અને નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવામાં આવ્યા નથી. આથી ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની જરૂર પડશે. રમેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2012થી HTAT કેડર અસ્તિત્વમાં આવી હતી, જેના 3 વર્ષ પછી વહીવટી માંગણીને અનુસંધાને વારંવાર બદલીની માંગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા વહીવટી બદલી કરવામાં આવતી નથી તેના નિયમો જાહેર કરવામાં આવતા. ચૂંટણી પહેલા સરકાર નિયમો પાર પાડીને બદલી કરે, નહીંતર ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.